વાવથરા જિલ્લાના ધરણીધર ડીમા ગામે પેઢી દર પેઢીથી ખેડાતી જમીન પર સરકારી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। હાઈકોર્ટ સહિત વિવિધ કોર્ટોમાં કેસ અને અપીલો ચાલુ હોવા છતાં પૂરતો સમય આપ્યા વગર જ તંત્રએ બળજબરીથી કબજો લેવાની તૈયારી શરૂ કરી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધરણીધર દ્વારા ડીમા ગામના સર્વે નંબર 29 અને 30ની જમીનને સરકારી માલિકીની ગણાવી ત્યાં પ્રવેશબંધી અને કબજો ખાલી કરવા અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જમીન મહેસૂલી કાયદાની કલમ 61 મુજબ દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ આ જમીન 1975 કે તે પહેલાના જાગીરી અને રજવાડા સમયથી ખેતી કરતા આવ્યા છે। ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 56 વર્ષથી તેઓ સતત આ જમીન પર ખેતી કરી રહ્યા છે અને આ મામલો હાલ હાઈકોર્ટ, પ્રાંત કચેરી તેમજ સ્થાનિક કોર્ટમાં વિચારાધીન છે। હાલ સમગ્ર વિસ્તારમાં તંગદિલી જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતો ન્યાયની આશા સાથે સરકાર તરફ મીટ માંડી રહ્યા છે। મને નથી વાપરતો 56 વર્ષ તો મને થયા છે, તો બી હજી એના આગળનો કબજો છે સાહેબ, એટલે દાદાવારીનો છે એટલે વેઠ પ્રથામાં મળેલી અમને જમીન છે રજવાડા વખતની, બરાબર। એટલે આધાર પુરાવા પણ છે મામલતદાર સાહેબ પાસે આધાર પુરાવા, જે નોટિસ 1982માં મેં નોટિસો મને આપી છે, તો મેં અત્યારે લેવા મામલતદારમાં ગયો છું, તેમ છતાં મને લખીને એમ આપી દીધું છે કે આનું કોઈ છે જ નહીં અમારી પાસે કાગળિયું। એટલે કર્મચારીઓ પાસે કાગળિયા ન હોય તો અમે ખેડૂતો પાસે કાગળિયા છે, તો કર્મચારીઓ પાસે કેમ ના હોય? અમારી અપીલો ચાલુ છે, હાઈકોર્ટ અપીલ ચાલુ છે, પછી પ્રાંતમાં અપીલ ચાલુ છે, કોર્ટમાં અપીલ ચાલુ છે, તો બી અમારે એમ કે આ રીતનું કરે છે તો શું કરવું? અમારે ગરીબ માણસો, અમને સમય આપવો જોઈએ, તમારે કમસે કમ 1-2 મહિનાનો સમય આપવો જોઈએ સરકારશ્રીને। 1975નો અમારો કબજો છે, જાગીરી વખતનો કબજો હતો, તોય અમને હાઈકોર્ટ, કોર્ટ અને પ્રાંતમાં અમારા કેસ ચાલુ છે, તો બી અમારો આજ બળજબરીથી કબજો લઈ લેવામાં આવ્યો છે। શુક્રવારે સાંજે 7:10 અમને નોટિસ મળી છે। શનિ રવિ જાહેર રજા હતી, 2 કલાકની અંદર અમને કહે છે કે કબજો ખાલી કરી નાખો સોમવારે કે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે આનું પગલાં કાંક લ્યો એમ।